હેલો ગાઈઝ, તો જો પાછા આપણે રસોડામાં આવી ગયા છે. આજે મેં વિચાર્યું હતું ઘણું બધું કામ કરવાનું. આજે મારે પાર્લર જવું તો પછી નેલ્સ કરાવતા ઘણું બધું કામ મેં આજ પતાવી દઉં, પણ એમાંનું એક કામ પણ આપણું થયું નથી, કારણ કે હું જે પાર્લરમાં જાઉં છું ને ત્યાં એમણે વિડીયો મોકલ્યો તો બહુ જ ટ્રાફિક છે, એટલે મેં તો આજની હું કાલે જ આવીશ. અને નેલ્સ કરાવતા ને તો એ પણ ફ્રી નહોતી કે હું રાતે ફ્રી થઈશ. રાતે નેલ્સ કરાવવાનો વિચાર નથી, એટલે વિચાર છે કે હવે કાલે જ કરાવશું, એટલે કાલ બધું કામ ભેગું થાય, કાંઈ વાંધો નહીં. આજે મારે તો કરાવવું હતું પણ મુહૂર્ત નહોતું આવ્યું આજે બધું કરાવવાનું, તો કાલે હવે છે ને આપણે જબરી ભી પડવાની છે. મારે દર વખતે એવું જ થાય, હું વિચાર્યું હોય કે આ વખતે તો સગાઈ કે ગમે એ પ્રસંગ હોય ને તો હું છે ને સૌથી પહેલા જ તૈયારી કરી નાખીશ, પણ સૌથી એન્ડ સુધી તે મારી તૈયારી કાંઈ ન થઈ હોય. છેલ્લા 1-2 દિવસમાં છેલ્લો 1 દિવસ હોય ને ત્યારે જ હું બધી તૈયારી કરું, એ પહેલાથી મારી ટેવ જ છે. તો આ વખતે એવું થવાનું છે, હબડા બબડી થાય છે, એટલે પણ કાંઈ વાંધો નહીં. તો હવે જોઈએ આપણે શું બનાવીએ છીએ અત્યારે. તો મમ્મી છે ને ચીકુ ને દ્રાક્ષ ને બધી વસ્તુ મૂકીને ગયા છે. એને કીધું કે ખાઈ લેજે તું, એ તું ખા ને તો જ રાખવું એમ. બાકી રાજકોટ જવાના હતા, તો બાકી બધું તો અંકિતા દીદી માટે લઈ ગયા છે. તો 1-2 ચીકુ જે પડ્યા છે ને એ આપણે પતાવી દઈ, નકર એ બગડી જાય. જો કે મમ્મીની હમણાં જ પાછા આવતા રહેવાના છે, એટલે આમ વાંધો નહીં આવે, પણ તો ચીકુ પછી પોચા પડી જાય, એટલે ખાઈ લઈને. દ્રાક્ષ મેં ચાખ્યું ને તો મને થોડી ખાટી લાગે છે, તોય આપણે થોડી ઘણી ખાવું. તો ગમે એ પ્રસંગ હોય ને તો છોકરાને કેટલું સારું, એક તો પેલા એક જઈને એક બ્લેઝર છે ને સિલેક્ટ કરી આવશે, અને પછી ટાઈમે એ જઈને લઈ આવશે, અને બસ એક સેવિંગ કરાવી આવશે, પતી ગયું કામ, બીજું કાંઈ નહીં કરવાનું. આપણે તો પેલા કપડાં ગોતવાના, પછી એના ઉપર જ્વેલરી કઈ પહેરવી છે એ ગોતવાની, પછી બંગડીને એનું સેટિંગ કરવાનું, મેકઅપ બધો જોવાનો, કેટલી વસ્તુ કરવાનું. તમારે સારું કાંઈ નહીં, અમારે આ બધું કરવાનું અમારું, અને પછી તમને લેવા જવાના, મૂકવા જવાના. ઈ તો હવે વયું ગયું, ઈ તો વયું ગયું ને. હવે મને ગાડી આવડી ગઈ છે, એટલે નીરવ ઈ કામમાંથી તો છૂટી ગયો છે. જો કે હમણાં હગાઈના દિવસે તમને સવારે લેવા જવાના, મૂકવા જવાના મેકઅપમાં. હા, ઈ વાત છે, કારણ કે જે આપણે બહાર ગયા હોય ત્યાં તો તમારે જ મૂકવા આવવું પડે. ત્યાં 500 વસ્તુ છે, હું નથી ગણાવતો. ગણાય તો 500 તો થાય જ નહીં, 5 નો થાય. એટલે તમારે વધારે તૈયાર થવાનું, અમારું ઓછું. અને આપણે એવું હોય કે એક ના એક કપડા બીજી વાર, જો કે હું તો પહેરી જ લઉં છું, હું તો એક ના એક કપડા બીજી વાર ને 5 વાર પહેરી લઉં છું. મને એટલું આમ કે એવું ન લાગે કે કપડાં ફરીથી રિપીટ થાય છે ને એવું બધું, પણ તોય તે આપણે એવું જોઈએ કે નજીકમાં ન પહેરી, લાઈક હમણાં જ મેં પહેર્યા હોય ને એ કપડાં અત્યારે ન પડું, 1-2 વર્ષ વયું જાય ને પછી પાછું બીજા પ્રસંગમાં પહેરી લો, એવું બધું હાલે. અને નીરવનું તમે આ વખતે બ્લેઝર લેવા ગયા હતા ને તો એમાં એવું થયું, બોલો રેન્ટમાં નીરવે બધું પહેરી લીધેલું છે. કા નીરવ માંડ 1-2 મળ્યા કે જે નીરવે નહોતા પહેર્યા. એટલા પ્રસંગ હમણાં આપણે ગયા છીએ ને, એમાં એવું છે કે હમણાં એટલા બધા પ્રસંગ ગયા ને કે મેં ઓલમોસ્ટ બધું પહેરેલું છે ગમે ત્યાં. હવે તો એમાંય બાકી નથી દુકાનમાં. બોલો પછી એકાદું ચૂઝ કર્યું છે અમે. હવે તમે ક્યાંક જોયેલું જ હશે. હા, જો કે મને એવું લાગે કદાચ તે ઈ પહેરેલું છે ને તો યાદેય નહીં હોય. હવે તો એવું થઈ ગયું છે. એટલા બધા લોકો હગાઈ લગ્ન કરે છે ને, તો કરે જ ખરા ને. આપણે હગાઈ લગ્ન કરી લીધા એટલે બીજા નહીં કરવાના. હું ક્યાં ના. જો હમણાંથી જાડુ છે ને કોકોનટ આઈસ્ક્રીમ પાછળ હળી છે. ગમે ત્યારે મારી પાસે આ જ મગાવે. જો યોગી કોઠીવાલા છે કરીને, અહીંયા ઉત્તમનગર નિકોલમાં છે આની બ્રાન્ચ, અને મસ્ત આઈસ્ક્રીમ બનાવે છે. એમાં ખાસ કરીને જાડુ આ ખાય કોકોનટ વાળો. કા હું તો ફરતા ફરતા ખાવ. નીરવ ફરતા ખાય. મારે એવું કે આ છે ને 2-3 મહિના તો એટલો ખાઈશ ને પછી આને હાવ મૂકી દઈશ. પછી કંઈક નવું આવશે ને તો એ આઈસ્ક્રીમ વધારે ખાઈશ. અને આ કોકોનટ આઈસ્ક્રીમ છે ને હમણાં કેટલા ટાઈમથી આ દુકાનેથી આપણે નથી ખાધું. હમણાં આપણે જાંબુન કેન્ડી, જે લાઈવ કેન્ડી બહુ નીકળી છે અમદાવાદમાં, તો જાંબુન કેન્ડી વધારે ખાઈ છે. પણ આજ મેં કીધું કે મને છે ને આ કોકોનટ આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ છે, તો નીરવ જો લઈ આવ્યો છે. ચાલો બધા આઈસ્ક્રીમ ખાવા. કોકોનટ આઈસ્ક્રીમ આપણે જો કે આઈસ્ક્રીમ ને એટલા બધા દીવાના નહીં, બધા ફરતા ફરતા ખાઈએ. કોકોનટ હાલે, જામુની હાલે, બધા હાલે. નીરવને છે ને ઓવરઓલ જ આઈસ્ક્રીમ ઓછું ભાવે. લાઈક મને મમ્મીને બહુ ભાવે, નીરવને પપ્પાને મીડિયમ ભાવે, એટલો બધો ન ભાવે. હમણાં 2-3 વર્ષથી જામુન બહુ નીકળે છે. કા ગમે ત્યાં જાવ જામુન કેન્ડી, જામુન આઈસ્ક્રીમ. સૌથી પહેલા આપણે જાંબુન ક્યારે ખાધું ખબર છે? આપણે અહીંયાથી ગામડે જતા હતા તો ત્યારે વચ્ચે કંઈક યોગી કે શું આવે, ઈશ્વરિયામાં એક દુકાન છે યોગી, આને કુંભળિયા ભજીયા મળે, આઈસ્ક્રીમ મળે ને બધું મળે છે. તો ત્યાં અમે જાંબુન ખાધું તો એટલો મસ્ત હતો ને, તો એના પછી અમે જાંબુન ખાવા મળ્યા બધી. આ યોગી છે, પણ આ બીજું યોગી છે. The next day. તો જો આ છે ને આપણું કચરા પોતા કર્યા વગરનું ઘર છે. જો બધું એકદમ ચોખ્ખું જ છે, કારણ કે આખો દિવસ નીચે ન હોય એટલે કઈ બગડે નહીં. તો હવે આ ચોખ્ખા ઘરમાં ફરીથી આપણે જઈને કચરા પોતા કરી નાખી, પણ હજી કચરા પોતાની વાર છે. પહેલા આપણે રસોડામાં બધું કામ કરીએ ને પછી છેલ્લે કચરા પોતા કરીએ. તો જો કચરા પોતું ને બધું કામ થઈ ગયું છે આપણું. એક ખાલી કપડાં સુકવવાના બાકી છે, કારણ કે હજી વોશિંગ મશીનમાં ફરે છે એટલે. અને વાસણ આપણે નાસ્તો કરીને પછી ઉટકશું, એટલે નીરવ આવે એટલે નાસ્તા પાણી કરી લઈ, કારણ કે સવારમાં છે ને ભૂખ બહુ લાગે. પણ હું છે ને પહેલા કામ કરી નાખું અને પછી જ નાસ્તો કરું. હું જાડુ જો નાસ્તો કરવા માટે બેઠા છીએ, અને હવે સગાઈ બહુ નજીક આવી ગઈ છે, એટલે બંનેને ખરીદી તો નહીં પણ જે બી કામ હોય એ બધું પતાવવાનું છે. એટલે જાડુ જો નાસ્તો કરીને એનું કામ પતાવવા માટે જાય, અને મારે જે બી ઘરનું કામ હોય એ બધું પતાવવું પડશે, અને પછી મારે બહારનું હોય એ પતાવવું પડશે. કા જાડુ?
મારે જો આ નાસ્તો કરીને પછી કપડાં હૂકીને વાસણ ઉટકીને પછી મારે પાર્લરમાં જવાનું છે, નેલ્સ કરાવવાનું છે, મહેંદી કરાવવાની છે. આજના દિવસમાં 3 કામ કરવાના છે. સારું તો પતી જાય ને તો બીજું. હા પતી જાય એટલે બસ વાટ જ જોઉં છું. અને અમે જે ખાખરા ડેઈલી ખાઈ છે ને એ પતી ગયા છે એટલે જો સેવ ખાવી પડે. મને સવારમાં સૌથી વધારે ખાખરા બહુ ભાવે, પણ મને જે જગ્યાના ભાવે છે ને એ અત્યારે અમારા ઘરે અવેલેબલ નથી, એટલે એ બાજુ નીકળશું ને તો ખાખરા લેતા આવશું. આપણે તો છે ને એક કોઈ આજે બહારનું કામ નથી, આપણે ઘરનું કામ જ પતાવવાનું છે. ઘરનું કામની વાત આવી તો આપણી ઓફિસને આપણે ક્લીન કરવાની છે, કારણ કે આ લોકો ઉપર હું નથી છોડતો, કારણ કે એમાં કઈ વસ્તુ બહાર ફેંકવી કઈ રાખવી એ બધી મને વધારે આઈડિયા હોય, એટલે હું આજ ખાલી ઓફિસ મસ્ત બધું એરેન્જ કરી નાખીશ. અને બહારનું કામ તો આજ કાંઈ છે નહીં, આવતીકાલે મારે સલૂનમાં જવાનું છે અને ખરીદી બધી થઈ ગઈ છે, તો એકવાર જોઈ લેવું, કારણ કે ઉપરથી બધું જોયેલું છે, કારણ કે બેગ પેક કરવા બેસીશું ને પછી લોચા ન નીકળે, એટલે એ બધું ધ્યાન રાખવાનું છે. તો મારો અને નીરવનો નિયમ છે કે રોજ નાસ્તો કરીએ ને પછી વાતું કરવાની. આજે મારે કેટલું લેટ થાય છે, પણ તોય જો વાતુના વડા કરવામાં બેહી ગયા છે બે. કા નીરવ? આપણો નિયમ છે આખો દિવસ વાતો કરવી. આખો દિવસ તો કાંઈ નથી કરતા અમે, ક્યારેય વાત ન કરી, ખાલી નાસ્તો કરવા બેહીને ત્યારે વાત કરી શાંતિથી, બાકી તો બે બાંધવા માંડી વાતો કરવા માંડી ને તો એમાં એવું બહુ વાતો કરી તો બાંધી લઈએ, એટલે વાતો જ નથી કરતા. પણ 24 કલાક મારો ધંધો હાર્યો એટલે વાતો થઈ જ જાય. પણ આવી વાતો ન થાય. અત્યારે અમે બે જો પંચાયતો કરતા હોય, મમ્મી નથી, નકર મમ્મી અમારા હવારમાં જોડાઈ જાય. અમારે 3 ની ટુકડી હોય વાતો કરવાની. મમ્મી અને મમ્મી રાતે આવી જાય. એક દિવસમાં મમ્મી જો મિસ કરે નીરો, રાતે આવી જાય એટલે જોક્સ મારે. જો બધી વસ્તુ એમને પડી છે, હવે મૂકવા જાઉં મારે આજ તો મોડું થાય છે, કામે કરું પણ તોય તે વાતો ને વડા કરીશ. જાડુને હું ક્યારનો બૂમ પાડું છું ને જાડુ સાંભળતી જ નથી, કારણ કે જાડુ છે ને કાનમાં હેન્ડ સ્પ્રી ભરાઈને બેઠી છે, એટલે જો વાસણ ઘસે છે ને હું ક્યારનો બોલાવું છું, કારણ કે મારે કામ છે, પણ સંભળાતું જ નથી. જાડુ અત્યારે પાર્લરમાં જવા માટે રવાના થઈ ગઈ છે, અને એક વસ્તુને મારે ફાયદો થઈ ગયો છે કે જાડુને જ્યારથી એક્ટિવ આવડી ગઈ છે ને ત્યારથી મારે છે ને એને મૂકવા અને લેવાની જ જવી પડતી. નકર ગમે એ કામ હોય ને પાર્લરનું ગમે એનું, તો એક જણાને મૂકવા જવું પડે, એક જણાને લેવા જવું પડે, એમાં આપણે જે બી કામ હોય બધું પડતું મૂકવું પડે, કારણ કે એનું કામ એટકું એટલે. પણ જાડુને જ્યારથી એક્ટિવ આવડી ગઈ તો એક ફાયદો થઈ ગયો છે કે એક્ટિવા લઈને ધીમે ધીમે જાય, ધીમે ધીમે આવતી રહે, એનું કામ એ જાતે કરી લે છે. અને જો કે બહુ અત્યારે સ્પીડમાં કેમ નથી આવતી, કારણ કે એને હજી એટલી નથી ફાવતી, પણ એટલી ફાવી ગઈ છે કે એનું કામ બધું જાતે થઈ જાય, અને કે અડે નહીં ગાડી, એટલે એ આપણે એક ફાયદો થઈ ગયો. તો જો અત્યારે પાર્લર આવી છું અને આના નીચે જ એક સલૂન છે ને, તો ત્યાં અમારે વાળમાં જે કરાવવું છે ને એ અહીંયાથી જ કરાવી લેવું, એટલે એક ધક્કામાં બધું થઈ જાય. અને એટલી ટ્રાફિક હતી કે વાત જ આ બધું માંડ ગાડી પહોંચી છે આપણી. ઘણા દિવસની વાટ જોયા પછી ફાઇનલી જો આપણા ઘરે બાટલો આવી ગયો છે, એટલે હવે શાંતિ થઈ છે, કારણ કે હમણાં કેટલા દિવસથી ઇલેક્ટ્રિક સગડીને આન તેન દોડાદોડી હાલતી હતી, કારણ કે આના કારણે આ નહોતો આવતો ને, એટલે ફાઇનલી આવી ગયો છે, એટલે હવે રાહત થઈ ગઈ છે, ખાસ કરીને કિચનવાળાને, કારણ કે એ લોકો ઘણી બધી વસ્તુ બનાવતા હતા, અને મેં પણ બાટલાવાળાને પૂછી લીધું હવે ક્યારે લખાવાનું, એ કે 25 દિવસ પછી તમે લખાઈ શકો, એટલે હવે તો વાંધો નહીં આવે એટલું, કારણ કે આ આવી ગયો ને એટલે. બાટલો આવવાની ખબર હતી, પણ બીક એ વાતની હતી કે ઘરે કોઈ છે નહીં, મમ્મી પપ્પા ગયા છે હવનમાં અને જાડુ ગઈ છે પાર્લરમાં, અને જનરલી 2 માળનું મકાન છે, એટલે ઉપર હું બધું કામ કરતો હોય અને નીચે તાળું હોય, કોઈ હોય નહીં, એટલે બાટલાવાળા આવે ને તો એ લોકો તાળું જોઈને પાછા આવી જાય, એટલે અમને એ બીક હતી કે હું ઉપર હોય અને મને ખબર જ નહીં પડે કે બાટલો આવે. પણ મેં શું કહેવાય અવાજ સાંભળી લીધો ને એટલે ફટાફટ દોડીને આવ્યો, મેં તો બાટલો હવે તો જવા નહીં દઉં, એટલે ફાઇનલ એવી રીતે બાટલો મળી ગયો છે આપણને. તો પાર્લરમાં આવું તો સૌથી વધુ કામ છે ને આપણે જે ક્લીનઅપ કરાવીને એમાં મજા આવે. જ્યારે બ્લેક હેડ્સ નહીં કાઢે ને ત્યારે ન મજા આવે, કારણ કે એમાં તો આસુડા લાવી દે, પણ બાકી છે ને મસાજ કરે ને ત્યારે સૌથી વધુ મજા આવે. તો જો પાર્લરમાં આપણે આવ્યા હતા ને આપણું બધું કામકાજ થઈ ગયું છે, વેક્સ કરાવવાનું હતું, ક્લીનઅપ કરાવવાનું હતું, જો આઈબ્રો થઈ ગયો છે, આઈબ્રો થાય એટલે ફેસ સરસ લાગે. જુઓ તો આઈબ્રો બધું થઈ ગયું છે ને હવે આપણે હેરમાં જે કરાવવાનું છે ને અહીંયા નીચે જ કરાવી લઈએ અને પછી જઈએ ઘરે. તો આપણે જો પાર્લરનું કામે પતી ગયું છે અને સલૂનનું કામે પતી ગયું છે, અને આ રંગોલીમાં પહેલાં સેન્ડવિચ મળતી હતી, એટલે આપણે વિચાર્યું હતું કે અહીંયા ખાવું, પણ હવે સેન્ડવિચ મળવાની બંધ થઈ ગઈ છે, એટલે હવે બીજા કામ પતાવી દઈએ અને ઘરે જઈને પછી કંઈક આપણે નાસ્તો કરી લઈએ. તો જો આપણી ગાડી તૈયાર થઈ ગઈ છે ને હવે આપણે જઈએ છીએ. ફાઇનલી આપણી ઓફિસ છે ને એને સાફ કરવાનો ટાઈમ આવી ગયો છે. સાફ કરવાનો એટલે કે જો આવી બધી ખાલી બેગ હોય ને તો એ મમ્મીને કે એને જોતી હોય એને દઈ દેવાનું, પછી આવા બધા પુઠ્ઠાની હોય ને તેમાં સામાન કાઢીને પુઠ્ઠા જવા દેવાના, પસ્તીનું હોય પસ્તીમાં જવા દેવાના, થોડું ઘણું ગોઠવવાનું, કામનું હોય રાખવાનું, આ બધા સ્ટેન્ડ ફોલ્ડિંગ કરવાના, એવું બધું નોર્મલ કામ છે. તો એ મારા વિના તો ન થાય, કારણ કે મારા મમ્મી કાં તો જાડુ આ રૂમમાં કર્યા હોય ને એટલે કે ઓફિસમાં, તો એ બધું અસ્તવ્યસ્ત કરી નાખે. આ બધું પેક કરતા જે વાપરવાનું હોય ને, એટલે ભાઈ મેં ખાસ કરીને કીધું છે કે ભાઈ હું અને એરેન્જ કરી, એટલે આવું બધું હવે થોડું ઘણું કરી નાખીએ. રૂમ સાફ કરતાં બેવડો વળી ગયો છું,
જો કે 75% તો બધું એરેન્જ થઈ ગયું છે. જે કાઢવાનું તો બધું કાઢી નાખ્યું છે. હવે ખાલી ગોઠવવાનું છે. જો બધું પાછળ સામાન અસ્તવ્યસ્ત થઈ ગયો છે. ઘણું ખરું વસ્તુ ઘણા દિવસથી આમને પડ્યું હતું એટલે બધું કાઢી નાખ્યું. હજી જો બોક્સ બધા પડ્યા છે. બધું ફટાફટ પતાવી દઈએ. આ બધું જો અસ્તવ્યસ્ત પડ્યું છે. આ બધું હજી ગોઠવવાનું છે. કાંઈ નહીં, ગોઠવી નાખીએ. બીજું હું ફાઇનલી ઓફિસ સાફ થઈ ગઈ છે. કેટલા દિવસથી સાફ કરું થાય, ટાઈમ જ નહોતો મળતો. આજ ફાઇનલી ટાઈમ મળ્યો. ચકાચક કરી નાખી છે, બધું ગોઠવી નાખ્યું છે. થોડો ઘણો નાસ્તો કરી લઈએ, પાણી પીએ, થાકી ગયા છીએ. તો જો અત્યારે આપણા નેલ્સ થાય છે, આપણે પાર્લરમાંથી આવી ગયા ને અત્યારે નેલ્સનું કામ થાય છે. જો દર વખતે નિધિ જ કરે છે અને આ વખતે એને જ બોલાવી છે અને એના ઉપર આપણે મૂકી દીધું. જો મસ્ત નેલ્સ કર્યા છે. મેં કીધું તને જેવા સારા લાગે ને એવા કરી દે, પણ કલર ઘાટો રાખજે. જો આપણે શું કર્યું છે? કેટાઈ વિથ ક્રોમ. હા, કેટાઈ વિથ ક્રોમ કર્યું છે. કેટાઈ તો હું દર વખતે કરું છું, પણ આ વખતે જો આપણે ક્રોમ નવીન વસ્તુ કરી છે આપણા હાથમાં. તો જો મારા હાથના નેલ્સ થઈ ગયા છે. જો આ રીતના આ વખતે આપણે હાથના નેલ્સ કરાવ્યા છે. અને પગમાં ઓલી વખતે રેડ કલર હતો અત્યાર સુધી. પગમાં તો જો કે મારે 2-3 મહિના હાલે છે. આપણે જાન્યુઆરીમાં કરાવ્યા હતા, અત્યાર સુધી પગમાં રહ્યા હતા. એટલે મેં કીધું કે હવે રેડ નથી કરાવવા, લાંબો ટાઈમ ચાલે છે. જો આપણે ચોકલેટી કલર કરાવ્યો છે પગમાં. અને પગ હજી તમને એવા દેખાતા હશે કારણ કે વેક્સ કરાવ્યું છે ને તો હજી હરખા ધોવાના નથી. તો એ ધોઈ નાખશું. તો જો પગમાં આ કલર આપણે કરાવ્યો છે અને હાથમાં આ કલર કરાવ્યો છે. કોમેન્ટ કરીને કહેજો કેવા લાગે છે નેલ્સ. મને તો જો કે આ વખતના નેલ્સ બહુ જ ગમ્યા. તમે કોમેન્ટ કરીને કહેજો. તો આજે ઘણું બધું કામ આપણે પતાવી દીધું છે. જો પાર્લરમાં જઈ આવ્યા છીએ, પછી આપણા હેરનું કામ પતી ગયું છે, નેલ્સ થઈ ગયા છે અને હવે મહેંદી મુકાવાની છે. પણ મેં મહેંદી મુકાઈ નહીં, પહેલાં આપણે બીજું બધું જે કામ કરવાનું છે એ કરી નાખશું, કારણ કે પછી મહેંદી મુકાયા પછી કામ નહીં થાય. અને આજે રાતે હમણાં મમ્મીની આવવાના છે, તો આપણે પહેલાં છે ને કપડાં જો અહીંયા પડ્યા છે, થોડાક અહીંયા પડ્યા છે. ઉપરના બધા કપડાં છે ને મેં હંકેલીને મૂકી દીધા છે. નીચેના જ કપડાં છે તે હંકેલીને મૂકી દઈએ. અને વાસણ તે આપણા બહાર પડ્યા છે ચોકડીમાં, તો એને ચડાવવાના છે. ધોવાઈ તો ગયા છે, ચડાવી દઈએ. અને જો આપણે રૂમનો દરવાજો ખુલ્લો છે. જો આપણે બાટલો આજ આવી ગયો છે અને દીવાબત્તી કરી નાખી છે. અને અહીંયા જો સગડીનું કામ થાય છે. તો હાલો ફટાફટ કામ કરવા માંડીએ. તો જો અત્યારે મહેંદીનું કામ શરૂ છે અને મહેંદીનું કામ શરૂ છે ને એના કરતાં વાતોનું કામ ડબલ શરૂ છે. કારણ કે આજે મહેંદી મૂકે છે ને એ મારી ફ્રેન્ડ છે. મારી લાઈક સ્કૂલમાં ભણતી ને, 6ઠા થી 10માં લઈને અમે બંને એક સ્કૂલમાં ભણ્યા છીએ, એક ટ્યુશનમાં ગયા છીએ. અને એ ટાઈમે આ મારી બેસ્ટ ફ્રેન્ડ હતી. અત્યારે મારી બેસ્ટ ફ્રેન્ડ છે, પણ એ સ્કૂલ ટાઈમે મારી બેસ્ટ ફ્રેન્ડ હતી. તો અમે બસ જો વાતોના વડા કરી છે કે બધાની લાઈફમાં અત્યારે શું હાલે છે, અને પ્લાન કરી છે કે સ્કૂલની ફ્રેન્ડને મળી. અને જો મહેંદી આપણી મુકાઈ ગઈ છે. જો આ વખતે આપણે છે ને મોરલા વાળી મહેંદી મૂકી છે. જો અહીંયા 2 મોરલા દોર્યા છે અને આ હાથમાં બીજી મહેંદી મૂકીશ. ખમો તમને બતાવું. જો આ હાથમાં જો 2 હાથમાં મેં અલગ અલગ મૂક્યા છે, કારણ કે હું ચૂઝ ન કરીએ કે કઈ મને વધારે ગમે છે. એટલે મેં કીધું 2 એક હાથમાં મૂકી દે. તો અત્યારે જો અહીંયા નીરવની મહેંદીનું કામકાજ શરૂ છે. તો હું કહું છું પાયલ લખજે, તો નીરવ એવું કહે છે કે બીજું કંઈક બીજી ગમે એ છોકરીનું નામ લખી દેજે. નીરવ કોઈ ધ્યાનમાં નથી ને? મેં તો જગ્યા વધે ને તો બીજી છોકરીનું નામ નથી. પાયલ તો એટલે લખાવું નથી. જગ્યા તો ઘણી હોય. મોટા હાથમાં લ્યો. જો મહેંદી કરે છે એનું નામ કિંજલ છે. જેની હગાઈમાં જવાનું એનું નામ કિંજલ છે. વાહ, કિંજલ. હા, કિંજલ આપણા ગ્રુપમાં બહુ થઈ ગઈ છે. તો એક નીરવનો, કિંજલ, હા ત્રીજી કદાચ, હા 3 કિંજલ તો પાકા. બીજા હજી જોવા પડશે. દૂરમાં ઘણા કિંજલ છે. કિંજલનો જમાનો. હા, જો મારી સ્કૂલ ફ્રેન્ડ છે એ કિંજલ છે. પછી નીરવના ફ્રેન્ડની વાઈફનું નામ કિંજલ છે. અને આપણે મારી દેરાણીનું નામ એ કિંજલ છે. આ મારી ફ્રેન્ડની વાઈફ જ છે. હા, આ મારી ફ્રેન્ડ છે, સ્કૂલ ફ્રેન્ડ છે. આના હસબન્ડ છે ને એ નીરવનો ફ્રેન્ડ થાય, કેમ કે એ પેલા અહીંયા રહેતા, પાડોશી હતા. એટલે હવે બીજે રહેવા જતા રહ્યા છે. તો કાંઈ નહીં, મુકાઈ ગઈ નીરવ મહેંદી. મોટું લખી દેજે તમ તાર. મોટું દિલ કરીને એમાં પાયલ આખા હાથમાં હમે ને એટલું લખી દેજે. જો વાહ, જો પાયલ લખાઈ ગયું છે. મસ્ત લખી. નીરવને ગમતું તો નહીં હોય નામ, પણ શું કરે. નાનું એવું હું યાર. પણ એમ નહીં, મહેંદી તો ગમતી હશે, પણ જે નામ લખ્યું નહીં ગમતું હોય. નહીં, નાનું નામ તો લખાવે જ ને. ઈ તો બધાય લખાવે. થોડાક દિવસ પહેલા બધા મને એમ કહેતા ને કે મેં લીકો જો ભાઈ મહેંદી મુકાયું છે હવે તો. મારા જે ભાઈબંધો છે ને એ બધા મને ગાળું દે. તે તારા ભાઈબંધોનો ગાળું ખાવી મહત્વની છે કે મને પ્રેમ બતાવો એ મહત્વનું છે? બે જો સારું લાગે છે. ચાલે અમારે બધું હાલે. અમને કોણ જોવાનું છે? હું જોઈશ, બીજું કોઈ નો જોઈ કઈ નહીં. મસ્ત થઈ ગયું. આખી મહેંદી નો મૂકી દે ક્યાં તો એવું ન લાગે. મારી ફ્રેન્ડ છે ને ગમે એમ તો નીરવ, એટલે બીજી છોકરી નામ ન હોય ને એમ કરી દે, ચિતરી દે તને. તો
અને એને બિચારીનું છોકરો એ ઘરે મૂકીને આવી છે એનો, એટલે એને જવું હોય પણ નીરવની વાટ સ્પેશિયલ હતી કારણ કે નીરવ બહાર ગયો હતો એટલે જોવો. અને મને આ મહેંદી છે ને 12 વાગે મૂકી છે. હવે આ હાથનું માર શું કરું? એ તો થોડીક વારમાં હુકાઈ જાય. મારે જો હુકાઈ ગયું. જો મેં નીરવ આપણે બે મેચિંગ કર્યું. મેં પાયલ લખ્યું ને તે પાયલ લખ્યું. જો યસ પાયલ પાયલ. હવે તો મારા જો ધ્યાન રાખવું પડશે. જો જાડુની તો મહેંદી મૂકી છે, એની સાથે સાથે જો આપણા હાથમાં મહેંદી તો નહીં પણ નામ લખી દીધું છે. જાડુનું નામ જ લખ્યું છે, બીજાનું નથી લખ્યું. જો પાયલ કરીને લખ્યું છે ને પાછળ તમને નહીં દેખાય, ઉલટું લાગતું હશે એટલે. પણ હવે અત્યારે તો આછું છે, કાલ સવારે ઘાટું થઈ જાય કદાચ.